દેવળ આંધળો હતો પરંતુ પતિનો વહાલો ભાઈ હોવાને કારણે હું તેના તમામ કામો કરતી. ક્યારેક તેના કપડાં બદલતી દેતી અને ક્યારેક તેની પાસે બેસીને તેની બધી વાતચીત સાંભળતી. તે પણ ભાભી ભાભી કહીને મારી નજીક આવી જતો. પરંતુ એક રાત્રે જ્યારે મેં તેની પાસે બેઠીથી ત્યારે મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. ત્યારે મારા હોશ ઉડી ગયા કારણ કે દેવરે મારી સાડી પકડી લીધી અને ખેંચવા માંડ્યો. મારા લગ્ન થયા પછી એ રાત્રે જ્યારે હું સાસરે આવી ત્યારે મારા સગા વહાલાની સ્ત્રીઓએ મને હોલમાં બેસાડી. મારા સામેના ખાટલા પર બેઠો મારો નાનો દેવર મારી તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને હસતો હતો. જ્યારે મારી નજર તેમના પર પડી તો મને આ વિશે ખૂબ જ ખરાબ લાગ્યું કે શા માટે તે મને સતત જોઈ રહ્યો છે. અત્યારે તે 17 વર્ષનો હતો. તે એક સરસ છોકરો હતો પરંતુ તે 20 મિનિટ સુધી આવું કરતો રહ્યો. વિવિધ પ્રકારની સ્ત્રીઓ અને મીઠાઈ ખવડાવવા મારી પાસે આવતી, પણ મારો દેવર ન તો મારી પાસે આવ્યો કે ન તો મને કંઈ કહ્યું. તે માત્ર સામે બેસીને મારી સામે જોતો જ રહ્યો. મેં 1-2 વાર તેની સામે જોયું તો મેં મનમાં વિચાર્યું કે એ બહુ બેશરમ છોકરો છે. મોટી ભાભી માંગ અને મોટી બહેન જેવી હોય છે, પણ તેને તો જરા પણ શરમ નથી. આ કેવી રીતે મને બધાની સામે જોઈ રહ્યો છે? તે હજુ ફક્ત મારી સામે જોઈ રહ્યો હતો અને હસતો હતો. જ્યારે તે હસ્યો ત્યારે મને ગુસ્સો આવવા લાગ્યો. રસમ સમાપ્ત થઈ અને હું મારા રૂમમાં આવી. મારો મૂડ બહુ ખરાબ થઈ ગયો હતો. અમન પણ રૂમમાં આવ્યો અને હું સાવ ઉદાસ બેઠી હતી. તે આવીને મારી પાસે બેઠા ત્યારે મેં તેની સામે ગુસ્સાથી જોયું. મને આટલી ઉદાસ જોઈને તે કહેવા લાગ્યા, શું વાત છે પાયલ? પછી તે સમજવા લાગ્યા કે કદાચ તે રૂમમાં બહુ મોડે આવ્યા તેથી મને ગુસ્સો આવવા લાગ્યો. તેને કહ્યું, મારા મિત્રો આજે મને છોડતા ન હતા, તમે જાણો છો. મિત્રો આવા પ્રસંગોએ મજા કરે છે. ફિલહાલ અમનના વખાણ સાંભળીને મને સારું લાગ્યું અને હું ખુશ થઈ ગઈ. મેં મારા પતિની સામે દેવરની વાતનું પુનરાવર્તન ન કર્યું. તે શું વિચારશે કે આવતાની સાથે જ પાયલે મારા ભાઈ વિશે આવી વાત કરવાનું શરૂ કર્યું. મારા પતિ અમનનો એકમાત્ર ભાઈ હતો અને તેમના માતા પિતા ન હતા. તે સમયે મારા પતિ અને અમારો દેવર સમીર જ ઘરમાં રહેતા હતા. તે રાતે મેં ખુશીથી અમન સાથે રાત વિતાવી અને તે મારા પતિ સારા અને શક્તિશાળી હતા. તેને મને ઘણી રીતે કાર્યક્રમનું આયોજન કરતાં શીખવ્યું અને પછી અમે સૂઈ ગયા. સવારે આંખ ખુલી તો અમન કહેવા લાગ્યા, હું આજનો નાસ્તો બજારમાંથી લાવ્યો છું, પણ જુઓ મારા ઘરે કોઈ સ્ત્રી નથી તેથી આજે હું તારા માટે નાસ્તો લાવ્યો છું. પણ કાલથી તમારે બધું જ સંભાળવું પડશે. હું આ પહેલેથી જ જાણતી હતી તેથી જ મેં કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. હું નાસ્તો કરવા બહાર આવી કે તરત જ મારો દેવર નાસ્તાના ટેબલ પર બેઠો હતો અને સામે બેઠા તેને મને પૂછ્યું અને મારી સામે જોઈને તે હસવા લાગ્યો. અમન ટેબલ પાસે આવ્યો ત્યારે મારા બદલે સમીર પાસે બેઠો. તેની પ્લેટમાં ચણા નાખ્યા અને રોટલી તોડ્યા. પછી તે હાથ વડે તેને ખવડાવવા લાગ્યા. મને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી અને મને વધુ આશ્ચર્ય એ થયું કે સમીર મારી સામે બેઠો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો. તેને તેના ભાઈની પણ શરમ ન હતી અને મને અમન પર પણ ગુસ્સો આવવા લાગ્યો કે તે તેને રોકી શક્યો હોત. અને પછી મને પણ ખૂબ જ વિચિત્ર લાગ્યું કે અમન પોતે તેને કેમ ખવડાવી રહ્યા છે. તે 1 વર્ષનો છોકરો નથી, તે પોતે પણ ખાઈ શકતો હતો. મેં કહ્યું, અમન સમીર તો તે ખાઈ શકે છે, તમે તમારો નાસ્તો કરી લો. મારી વાત સાંભળીને કહેવા લાગ્યા, પાયલ સમીર અંધ છે, તે જોઈ શકતો નથી. એ સાંભળ્યું હતું કે મારો કોળિયો મારા હાથમાં રહી ગયો. હું ભારે આશ્ચર્ય સાથે જોવા લાગી. તે ખૂબ જ સુંદર છોકરો હતો. તેની આંખો પણ ગ્રે કલરની હતી. મને ખબર નથી કેમ મને ખૂબ દુઃખ અને પસ્તાવો થયો કે તેની આંખોમાં આ ખામી હતી કે તે જોઈ શકતો ન હતો અને ગઈકાલથી હું મારા હૃદયમાં તેના માટે કેટલું ખરાબ વિચારતી હતી. અમનના ચહેરા પર ઉદાસી હતી. તે કહેવા લાગ્યા કે સમીર નાનપણથી અંધ છે, તે જોઈ શકતો નથી. સારવાર કરાવવાની કોશિશ કરી પરંતુ ડોક્ટર કહે છે કે ઓપરેશનનો પણ કોઈ ફાયદો નથી. પવન કહેવા લાગ્યો કે હું તેના તમામ કામ કરું છું પરંતુ હવે તે તમારી જવાબદારી છે. તમે તેને તમારો નાનો ભાઈ ગણીને તેનું બધું કામ કરજો.
મેં કહ્યું ઠીક છે, પણ મને બહુ દુઃખ થયું સાંભળીને કે સમીર અંધ છે. સમીર ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો, કાશ તે જોઈ પણ શકત. મારી વાત સાંભળી સમીરની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, ભાભી, મને તમને જોવાની ખૂબ ઈચ્છા હતી, પણ જુઓ આ મારી કમનસીબી છે કે હું તમને જોઈ શકતો નથી. થોડા સમય પહેલા મને સમીર માટે નફરતની લાગણી હતી, તે હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ હતી. પણ હું ત્યારે ભાનમાં આવી જ્યારે અમન તેના કામ પર જવા લાગ્યો અને તેઓ મને કહેવા લાગ્યા કે સમીરને તું તારા હાથે ખવડાવજે અને તેને કપડાં પણ પહેરાવજે. ખાવાની વાત સાંભળી તો ઠીક હતું, પણ કપડાં વિશે સાંભળીને મને મનમાં થોડી ચિંતા થઈ. મેં કહ્યું, અમન, આ તો ખોટું છે, હું તેના કપડાં કેવી રીતે બદલી શકું? તેને કહ્યું, તેમની સાથે નાના ભાઈઓની જેમ વર્તન કરો, તેને પ્રેમ કરો, હવે હું કામ સંભાળું કે તેને આટલું કહી તે ચાલ્યા ગયા. અને અત્યારે હું વિચારી રહી હતી કે શું કરવું શું ન કરવું. એટલા માટે મને સમીરના રૂમમાંથી ભાભીનો અવાજ સંભળાયો. હું સમીરના રૂમમાં ગઈ ત્યારે તે ગંજી અને પેન્ટ પહેરી ઊભો હતો. તેને કહ્યું, ભાભી, જરા મને શર્ટ આપી દો, ભાઈ ક્યાં રાખ્યો છે? મળતો નથી. હું બેડ પર હાથ મારી થાકી ગયો છું. તેનો શર્ટ પલંગના કિનારા તરફ લટકતો હતો. મેં તેને શર્ટ આપ્યો અને તેને પહેર્યો, પરંતુ તે વાંકાચૂકા રીતે બટન બંધ કરી રહ્યો હતો. તેથી મને આગળ વધવાની ફરજ પડી. મેં કહ્યું, તમે છોડી દો, હું કરી આપું છું. મેં શર્ટના બટન બંધ કર્યા. ત્યારે તે ખુશ થઈ ગયો, કહેવા લાગ્યો, ભાભી, મારા વારપડ બનાવી આપો. મેં ડ્રેસિંગમાંથી દાંતીઓ લીધો અને તેના વારપડ બનાવી આપ્યા. પછી તેને કહ્યું, ભાભી, મને તમારો હાથ આપો. મેં કહ્યું, કેમ? તેને કહ્યું, આપો તો. હું ડરી ગઈ અને તેનો હાથ પકડ્યો. વિચારવા લાગી તે મારો હાથ કેમ પકડવા માંગતો હતો, પણ તેને મારો હાથ તેના બંને હાથમાં લીધો અને કહેવા લાગ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને તેને મારો હાથ છોડી દીધો અને કહેવા લાગ્યો કે હું તમને જોઈ શકતો નથી, પણ હું તમને અનુભવી શકું છું. તેથી જ હું તમારો હાથ પકડીને અનુભવવા માંગતો હતો કે ભાભી કેવી હોય છે. મને માતાનો પ્રેમ પણ નસીબ નથી થયો. હું બહુ નાનો હતો જ્યારે મારી માતાનું અવસાન થયું હતું અને બાબાનું પણ 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યાં સુધી મારા પિતા જીવતા હતા ત્યાં સુધી તેઓ મારી સંભાળ રાખતા હતા, પરંતુ આ પછી બધી જવાબદારી ભાઈ પર આવી ગઈ અને લગ્ન પછી તમે પણ થોડા દિવસો સારા ન વિતાવ્યા. મારો બધો બોજ તમારા પર આવી ગયો. તે બહુ ઉદાસી હાથે આ કહેતો હતો. મેં કહ્યું, તમે કોઈ પર બોજ નથી અને ચોક્કસપણે મારા પર તો નથી જ. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો. તેને કહેવાનું શરૂ કર્યું કે તમે ખૂબ જ સરસ છો, તમે મારું આટલું ધ્યાન રાખો છો. પણ જો જેમ જેમ સમય પસાર થતો ગયો, મારા દેવર સમીરની હરકતો વિચિત્ર બનવા લાગી હતી. તે મારી સાથે વધુ ખુલ્લો થવા લાગ્યો. હવે તો મને બોલાવતો અને કહેતો, ભાભી, શર્ટ પહેરાવો. મારાથી ભૂલથી બટન બરાબર બંધ થતા નથી, પણ આ કામ તે પોતે કરી શકે છે. મેં વિચાર્યું, મારા ઘરે એક જ દેવર છે અને એક પતિ, તેથી મારે ઘરમાં કોઈ કામ નહીં કરવા પડે. પરંતુ તો આ સમીરને કારણે હું ઘનચક્કર બની ગઈ હતી. જો હું રસોડામાં હોઉં તો ભાભી ભાભીની બૂમો પાડવા લાગતો. હું દોડીને તેના રૂમમાં જતી ત્યારે તે હસવા લાગતો. તેના હાથમાં મોબાઈલ ફોન હતો. તે કહેતો હતો કે મારી સાથે બેસીને આ ગીત સાંભળો, કેટલા સરસ છે. તે જોઈ શકતો નહીં પણ સાંભળી શકતો હતો, એટલે તેના મોબાઈલમાં વાર્તાઓ અને ગીતો સાંભળવાનો તેને શોખ હતો. હું કહેતી કે તમે સાંભળતા હોવ તો ચૂપચાપ સાંભળતા રહો. તમે મને કહો કે હું ભોજન બનાવું કે હું તમારી સાથે બેસીને આ ગીતો અને વાર્તાઓ સાંભળતી રહું. મેં તેને પ્રેમથી ઠપકો આપ્યો અને તેને પણ અહેસાસ કરાવ્યો કે મારા પર બહુ જવાબદારી છે. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને બોલ્યો, મારી પાસે બેસો અને મારી સાથે આ ગીતો સાંભળો. તમારું સ્વાસ્થ્ય પણ ખુશ રહેશે. કામ શું છે તે તો થતું રહેશે. મેં કહ્યું, ઠીક છે, મને કહો હવે તમને ભૂખ લાગી તો શું ખાવું? તે હસવા લાગ્યું, તમે જે દેશો તે હું ખાઈશ. મેં કહ્યું, ખબરદાર કે હવે તમે મને અવાજ આપ્યો. મને ફક્ત કામના સમયે બોલાવો, મારે અત્યારે રસોઈ કરવી છે. મને બિરયાની બનાવવાનું કહ્યું છે. હવે તમને પણ બિરયાની ગમે છે ને? અને બિરયાની બનાવવામાં કેટલો સમય લાગે છે?
અને બિરયાની બનાવતી વખતે એટલી ગરમી હોય છે કે હું રસોડામાં ઊભી રહી શકતી નથી. આટલું કહી હું બહાર નીકળી ગઈ. 3-4 કલાક લાગી રસોડામાં કામ કરવા અને બિરયાની બનાવ્યા પછી હું બહાર આવી ત્યારે ઘર ગંદુમ હતું. ફરી ઘર સાફ કરવાનું વિચાર્યું અને વિચાર્યું સમીરનો રૂમ પણ સાફ કરી નાખું. પણ સમીરના રૂમમાં પ્રવેશતા જ તે પોતે વસ્તુઓનો સ્પર્શ કરતો. પોતાનો રૂમ સાફ કરી રહ્યો હતો. તેના હાથમાં કપડું પણ હતું જેનાથી તે ફર્નિચર સાફ કરી રહ્યો હતો. આ જોઈને હું હસવા લાગી. મેં કહ્યું તમે આ શું કરો છો? હું કરી આપીશ. મેં તેના હાથમાંથી કપડું છીનવી લીધું તો તે કહેવા લાગ્યો કે ના તમે થાકી ગયા હશો. મને બહુ ખરાબ લાગે છે કે ભાઈએ બધું કામ તમારા પર મૂકી દીધું છે. ભાભી મને કહો નાની નાની વસ્તુઓ હું કરી શકું છું. તે દુઃખી થઈને કહી રહ્યો હતો. મેં કહ્યું કંઈ કરવાની જરૂર નથી. તમે બેસો. મેં તેના હાથમાંથી કપડું લીધું અને તેને પકડીને બેડ પર બેસાડી અને તેના હાથમાં મોબાઈલ મૂક્યો. મેં કહ્યું તમે ફક્ત વિડીયો સાંભળો. મેં એક વિડીયો મૂક્યો જેમાં સારી વાર્તા હતી. પણ તેણે મોબાઈલ સાથે મારો હાથ પકડીને મને તેની પાસે બેસાડીને કહ્યું બહુ તમે કામ કર્યું હવે નહીં કરું. તેને મારો હાથ બહુ મજબૂતાઈથી પકડ્યો હતો. મેં કહ્યું સમીરા શું છે? મારો હાથ છોડો. સાંજ થઈ ગઈ છે અને મારે ચા પણ બનાવી છે. તો ચા સાથે શું ખાશો? ચાલો હું તમારા માટે કંઈક બનાવું. તેણે કહ્યું કંઈ પણ ખાવું નથી. કૃપા કરીને તમે મને તમારી સાથે રસોડામાં લઈ જાઓ. બસ મને ચા કેવી રીતે બનાવવી તે એ કહો. મેં કહ્યું તમે મારી ચિંતા બંધ કરો. એમ કહીને મેં હાથ છોડાવ્યો અને તેના માટે ચા બનાવી અને ચિપ્સ તરી. અને ચિપ્સ તરતી વખતે તે સતત મારા વખાણ કરી રહ્યો હતો. પછી એક દિવસ એવું થયું જેની મને કલ્પના પણ ન હતી. મને સવારથી તાવ હતો પણ અમન મારી પરવાહ ન હતી. બસ તે તો રાતે જ મારી પાસે આવતો અને પોતાનો પતિ હોવાનો હક લઈને ચાલ્યો જતો. એનાથી વધુ હું તેના માટે કંઈ ન હતી. સવારે તે મને તાવની દવા આપીને જતો રહ્યો. તેઓએ કહ્યું જુઓ જ્યારે તમે બીમાર હો ત્યારે મારું આખું ઘર ઊંધું થઈ જાય છે. તરત જ તાવની ગોળીઓ લ્યો અને ઘરે ખોરાક રાંધો. બપોર પછી પણ મારે ઓફિસનું ફૂડ ખાવું પડે છે અને ઘરે ગયા પછી તો હું બજારનો ખોરાક બિલકુલ ખાઈ શકતો નથી. મેં તેની સામે કહ્યું ઠીક છે હું બનાવીશ. પરંતુ તાવની દવા લેવા છતાં મારો તાવ ઓછો થતો ન હતો. કદાચ મને ગળામાં ચેપ લાગી ગયો હતો. ત્યાં ખૂબ દુખાવો હતો અને મારો તાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હતો. હું મારા રૂમમાં બેભાનની જેમ સૂતી હતી ત્યારે મારા રૂમમાં ટકોડા પડ્યા અને દરવાજો ખોલ્યો ત્યારે સમીર મારી સામે ઊભો હતો. મને તે જોવા માટે મારી આંખો ખોલવામાં મુશ્કેલી પડી. તે લાકડીની મદદે ચાલતો મારી પાસે આવ્યો. કહેવા લાગ્યો ભાભી તમને શું થયું? તમે હજી મારો નાસ્તો બનાવ્યો નથી. મને બહુ ભૂખ લાગી છે. મેં કહ્યું મારી તબિયત સારી નથી. મને તાવ છે. આ સાંભળી તે ચિંતિત થઈ ગયો. મેં કહ્યું કે હું બિલકુલ બેસી શકતી નથી. હું તમને નાસ્તો કેવી રીતે બનાવીને આપું? તેને કહેવાનું શરૂ કર્યું તમે પણ નાસ્તો કર્યો નથી. મેં કહ્યું ના મારામાં હિંમત નથી જેથી હું નાસ્તો તૈયાર કરી શકું. અમને જલ્દી ઘરે આવવા કહો કે ભાભીથી કંઈ થતું નથી. મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો. થોડીવાર પછી તેની ચીસોનો અવાજ આવવા લાગ્યો. આ સાંભળીને હું તરત જ બેડ પર બેસી ગઈ. તાવ ભૂલીને તે જોવા ઝડપથી હું રૂમની બહાર આવી તો તે અવાજ રસોડામાંથી આવતો હતો. રસોડામાં તો એ જોઈ ચોંકી ગઈ હતી કે સમીરના કપડામાં આગ લાગી હતી. મેં દોરડા પર લટકેલો ટુવાલ ઝડપથી નીચે ઉતારી અને ઝડપથી સમીરના શર્ટ પર લાગેલી આગ ઓલાવવાનું શરૂ કર્યું. પણ તેનું પેટ અને હાથ સળગી ગયું. તો મેં કહ્યું તમે રસોડામાં શું કરવા ગયા હતા? તેને કહ્યું ભાભી હું તમારા માટે ચા બનાવવા ગયો હતો અને ખબર ન હતી કે આગ લાગશે. મેં ઝડપથી અમને ફોન કર્યો. સમીર જાણે દર્દ સહન ન કરી શકે તેમ વ્યથામાં હતો. એનું પેન્ટ અને હાથ સળગી ગયા હતા. જ્યારે અમને ખબર પડી તે પણ થોડા સમય પછી ઘરે આવ્યા. સમીરના પેટ અને હાથને ઘણું નુકસાન થયું હતું અને તે રડી રહ્યો હતો. પછી અમન તેને ડોક્ટર પાસે લઈ ગયા. હું ઘરે હતી અને પરેશાન હતી. જ્યારે મને અમનનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો તો મેં પૂછ્યું કે સમીરને કેમ છે. અમને કહ્યું એનું પેટ અને હાથ ઘણું સળગી ગયું છે. મેં તમને પણ કહ્યું હતું કે તેની કાળજી લેવી એમ કહીને અમન ખૂબ રડવા લાગ્યો કે
સમીર પીહાસ સહન કરી શકતો નથી અને ખૂબ ચીસો પાડે છે. મેં કહ્યું મને તાવ હતો અને તે ક્યારે રસોડામાં ગયો તેની મને ખબર ન પડી. મારા આંસુ પણ વહી રહ્યા હતા. અમન કહેવા લાગ્યો હું હોસ્પિટલમાં જ રહીશ. મારી રાહ ન જોવું. મેં કહ્યું ઠીક છે. મને લાગ્યું કે સવાર સુધીમાં સમીરને રાહત મળી જશે અને તે ઘરે આવશે તો હું તેની ખૂબ કાળજી રાખીશ. પણ સવારે સાંભળેલા સમાચારે મારા હોશ ઉડાવી દીધા હતા. અમને કહ્યું કે સમીર હવે અમારી વચ્ચે નથી. આ સાંભળીને હું રડવા લાગી. મેં કહ્યું અમન આ સાચું નથી. તેને ફક્ત થોડી આગ લાગી હતી. તેને કંઈ કેવી રીતે થઈ શકે અને તે કેવી રીતે મરી શકે. હું રડતી હતી ત્યારે અમન પણ રડતા હતા. અમને બોલાવવાનું શરૂ કર્યું કે આ તેના દિલ સુધી પહોંચી ગઈ હતી. ડોક્ટરે બહુ પ્રયત્નો કર્યા પરંતુ પીડા તેનાથી સહન ન થઈ શકી. મારો ભાઈ આખી રાત મારો હાથ પકડીને કહેતો રહ્યો ભાઈ મારે મરવું નથી, મારે જીવવું છે, મને બચાવો. હજુ તો મને બહેન જેવી ભાભી મળી છે. પણ તે ચાલ્યો ગયો હતો. અમારા બંને માટે આ આઘાત ઘણો મોટો હતો. મને વારંવાર ઘરમાં સમીરનો ભાભી બોલવાનો અવાજ સંભળાતો. જ્યારે હું દોડીને તેના રૂમમાં જતી ત્યારે ખાલી ઓરડો જોઈને ને હું જોરથી રડવા માંગતી. તે કહેતો કે ભાભી બધું કામ છોડીને મારી સાથે આવીને બેસો, હું તમને ગીતો સંભળાવું છું. થોડા મહિના પછી હું ગર્ભવતી થઈ. અમન મારી ખૂબ કાળજી રાખતો હતો પણ મેં પૂરો સમય સમીરને યાદ કરીને રડવામાં વિતાવ્યો. તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો અને મારી ખૂબ કાળજી રાખતો હતો. વિચારતી હતી કે કાશ હું ઉઠીને નાસ્તો બનાવી નાખત, પણ નિયતિમાં જે થવાનું છે તે કોણ રોકી શકે. અને પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો અને અમન ખૂબ સારી રીતે જીવવા લાગ્યા. તેને કહ્યું કે બાળકનું નામ તારી ઈચ્છા પ્રમાણે રાખ. મેં કહ્યું કે મારે તેનું નામ સમીર રાખવું છે. મારી વાત સાંભળીને અમનની આંખમાં આંસુ આવી ગયા. મેં આ બાળકને મારી છાતીએ લગાડ્યું. મેં કહ્યું ભગવાને આપણને બીજી વખત સમીર આપ્યો છે. હવે આ આપણા દુઃખને ભરી દેશે અને સમીરની સ્મૃતિ પૂર્ણ કરશે. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ